તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, જય રમાપીર. આપણો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો અમારા ભાઈ ઊંઘી રહ્યા છે. હજી લગાન જો ભાઈ ઊંઘી રહ્યા છે. નાસ્તા માટે રોટલી બાગીને મેકી હ અને બહાર કાંઈ વરસાદ ચાલુ થઈ ગયો સાહેબ. તો ચલો આપણે બહાર જઈએ, બહાર જઈને જોઈએ તો વરસાદ આવે છે. વરસાદની માહોલ થોડો જોઈએ. આજ તો રાત્રે 3 વાગે ચાલુ થયો અને અત્યારે પણ ચાલુ છે. તો ચલો બહાર જઈને જ મળીએ. હૈદરાબાદ નાસ્તા માટે ડુંગળી કપાય છે. ગુડ મોર્નિંગ ને ડુંગળી ઉડીશ ગાય જવું ઉષા. ગુડ મોર્નિંગ. તો જો હૈદરાબાદ તો ચા બને છે ફર્સ્ટ ક્લાસ. ચા બની સૌ અને બાયના કઈ વરસાદ ચાલુ હોય. રાતે તો જબ્બર આવ્યો તો, અત્યારે પાછો થોડો થોડો ચાલુ થઈ ગયો છે. આ બાજુ તો જો ગાય બાજુ ચાલુ છે વરસાદ. આ છોકરીઓ હવે વરસાદ ચાલુ ગઈ છે થોડો થોડો. તારે આ ડુંગળી ને એવું કાપું. ચલો ગાય આપણે નાસ્તો બનાવી દઈએ. નાસ્તો બનીને મળીએ. જો ગજા બચ્ચા બની છે નાસ્તો. જો હવે તો ચા નાસ્તો થાય તો આપણે ચા નાસ્તો કરી દઈએ. જો હવે તો લવણ ફૂલાયા, શાકભાજી વાટવાની. હવે ગજા તો ચા નાસ્તો કરી દીધો. ચા નાસ્તો કરી માંડ બધો ભેગો કરી દીધો. અને આ બધો જો પહેલા રમાયા બસ શાક સારી ગયું સાબુ. ખાનું બનાવીએ ખબર નહીં આપણ પછી બપૈનું ગાય આપણે બપૈયાનું શાક બનાવી સાથે ઘણા દિવસ પછી. અને આ બધા એનું ચાલુ કરીશું કરવાનું. અંદર ભાઈઓ રમસ જવું સજી ગાય આપણે વડનગર. શણે હેડે કોઈ નક્કી નહીં પણ જવાનું છે. તો ચલો ગાય આપણે ભયા પાંજીએ પાસબુક. તો જો ગાય ભાઈઓ આવ્યો, ભયાને લઈને જઈએ છીએ વડનગર. તો ચલો વડનગર જઈએ. તો પૈસા તો આપણે હોમ આવી ગયા. પહેલી લક્ષ્મી શું કહેવું. જો ગાય આપણે ફાઇનલી ભયાને લઈને દવાખાને આવ્યા હતા, પણ દવાખાને બંધ નહીં કર્યું. રજા પડી ગઈ હાથ. તો બેંકમાં આવ્યા, બેંકમાં કેવાયસી કરાવવાના આધાર કાર્ડ. તો ચલો ગાય ઘરે જઈએ, ઘરે જઈને મળીએ. શંકા હમણાં 4 વાગતાના પાસ આવવું પડશે. શું કેવું ગયા જઈને ખાઈએ જ ખરા. ચલો ગાય ઘરે જઈએ, ઘરે જઈને મળીએ. ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા. ઘરે આવીને આવું ઘરે છે. તો ચલો ગાઈસ આપણે મળીએ. બહાર બે ગયા ફૂલ ચાર્જિંગ થઈ ગયું અને પેલો બહાર ઉભો રહ્યો અને બેનું ડરાય છે. તો આપણે ખાવા દઈએ. ચલો ખાવા દઈએ મળીએ. ગાઈસ આપણે લગી એક શાક લીધું. ખાવા ખાલી મોઢું શીખુશ કરવાનું છે. શું કેવું. તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ. ખાઈ બહીને મળીએ. ને ભાઈ તો ઊંઘાર્યા હોય. ભાઈ એને ગાય તાવ થોડો આવ્યો છે. કેમ કે પાણી બદલો છે ને આપણે એના કારણે. શું કેવું. તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ. ખાઈને મળીએ. જાગવી છે મસ્તી ગાડીમાં. ગાઈસ ખાવાનું ખાઈ લીધું. ખાઈ ભાઈ બેસીએ ને હવે ભાઈ રોવો છે. આપણે ખાઈ લીધું. ચલો ગાઈસ મળીએ. ને હવાઈ જવું છે પણ બધા ચલો ગાઈસ આપણે નહીં કાઢી નહીં બેઠા છીએ. નવા તો વહેલા તો તમને વહેલા જોયો અને હવે ના આવ્યો નહીં નવું બેઠો છું. તો જુઓ ચા પીવા બેસીએ ને. ચા મેળ્યો ને બુનને તો ચા પીવા બેસે છે. ચાય ગરમા ગરમ ચાય. આપણે હેડ હશે વડનગર. મમ્મીને ઘરનું વિષય બધું કામ કરી દઉં. ચલો આપણે હેડ દે. તો ગાઈસ વડનગર અહીં બેસી ગયો અંદર છે અને આપણે 12 રોડ ઉપર વડનગરમાં આપણે આપીએ દવા લઈને એટલે અહીં બેસે છીએ. ગાઈસ આપણે ઘેર નીકળી જાય છે. હવે તો પણ વરસાદ અંધારે છે એટલે થોડી ચિંતા થાય છે. તો આપણે બાઇક લઈને તો ઘેર નીકળી જાય છે. વરસાદ આવવાના તો સારી વાત છે. તો રોડ ઉપર સાધાને બહુ વરસાદ પણ આવે એવું શક્યતા. વરસાદ આવીને આપણે પલળી દે. આ બાજુ આપણા બાજુ વધારે છે. ગમવામાં વરસાદ ચાલુ થઈ ગયો. જબ્બર આવે જોવા તમને બતાવો. વરસાદ ચાલુ હા બાજુ બોલ. ગાઈસ આપણે ઘેર આવી ગયા. ઘેર આવીને વરસાદ પણ ચાલુ હતું. તમને બતાવી દીધું આપણે કમ્પ્લીટ શેકો વરસાદ આવે તો મને બતાવી. આપણે પેલા જારવાખાના થોડા છોટા લાગતા હતા પછી જબર જેવું લાગ્યું. જો આ તો બે શું કેવું. ના બધો નાસ્તો કહેવાનો મતલબ કરીશ ખજૂરનો અને મરસું ખાતી હતી. તો ચલો કંઈ મળીએ આપણે. શાકભાજી લઈને હા શાકભાજી ગવાર
તો ચલો મળીએ. સાચું રહી ગયું પાછો ચાલુ થઈ ગયું. હાઈ વાવ વાવ બઢિયા વરસાદ આ રહે હાઈ જ. સો ફેર વરસાદ આપણે ચાલુ હો થોડો કરતા તારનો રહી ગયો હતો ને હવે ચાલુ થયો ગાજવાને ચાલુ હો. તો ચલો ગાઈઝ આપણે મળીએ. ચંગાલ વરસાદ આ જોશે કે બધા જો ફેર તે દર વતાય તો કોરો ભટ અંઠું બધું હુકું આમ કહેવાનો મતલબ. અને અત્યારે બી આનું થઈ ગયું. રાતે વરસાદ આવ્યો અત્યારે આવ્યો અને હજી ચાલુ હો. દોઈ કાઢાઈ શંકર મુદ્દો રાહ જોતો ને એટલે આપણે બ્લોગ તો આપણા બ્લોગમાં કીધું નહોતું કા કોમ કરીએ છીએ પણ આપણે જઈને આવીને જોઈ તારે બેસે છે ને લોટો ડાયરેક્ટ અધ્ધર કરી પીવાનો તો રહી ગયું. તો ગાઈઝ આપણે જઈને આવી ગયા કમ્પ્લીટ. હવે ગામમાં જવું છે અને વરસાદ તમ ચાલુ હોય એટલે ઈચ્છા ઓછી છે. સિઝન નહીં ને ક્યાં તો વરસાદ આવે છે હું હાલ પલરું હમણાં બધા ના આવ્યો પાછો પલરું એટલા ચિંતા રહે છે પણ રહી જાય તો જઈએ આપણે ગામ મેં. તો હું ગામમાં છે ને ગાઈ વિડીયો આપણે શો બનાવતા ને ગામનો જઈને ખાલી આપવાનું એ સોર ગાઈ જા રહે છે ને અમારા મમ ગાલેલું બધું ખોરી લે છે. इसको कुछ के है ना वो जो ऑटोटी ऊपर बेचे भैया टेणे हूँ અને અશોક અમારું ઊભો છે. હો કેવો અશોક ટેણે હું. તો ચલો ગાઈઝ મળીએ. પપ્પા મોજરી લાવ્યા તે પીએ પહેરીને ફરાસાન પપ્પા હે ડારે છે એની મોજરી પહેરીને પૈસા માટે લાવે ને પહેરી કાઢી જ નહીં ચે ડે ગાઈઝ આપણે ખાવા બેસી છે તો ગાની બાજરીના રોટલા હું કેવું મકોરાય. તો જો ગાઈઝ શાક કાઢ્યો હું શાકવા લીધું ખાલી પછી લઈએ ફેરથી હો ગયો. તો ચલો ગાઈઝ ખાઈ ભાઈ મળીએ પાછા. જો ગજાપત કરી લીધું ખાઈ તો જો કચરો ને એવા દીધું વાહ વાટકા ગાઈ મૂકી દીધા જો અને હવે તો ખાઈને હવે બેઠે આવી જો. બહારનો તો વરસાદ તો આવો જ ના પણ નાખે ને બંધ થઈ દીધું બહારનું સંતારું હોય એટલે આવો ઠંડુ થઈ જાય પણ. હેલો ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી જય રોમાપીર. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે ઊંઘી જઈએ ચલો બધા સુઈ જાય ને આપણે એકલા શકતા હતા સુઈ જઈએ ચલો ગુડ નાઇટ.